Friends, how are you? I wish you all fine. On previous lecture, I have already completed two stories, An Astrologer's Day and Vanishing Animals. Today I talk about another story or one type of essay, Education, India and America by Anurag Mathur. આજે મિત્રો હું આપને ઇન્ડિયા એન્ડ અમેરિકા નિબંધ જે અનુરાગ માથુર દ્વારા લખવામાં આવેલ છે એની વાત હું કરીશ. ફર્સ્ટ ઓફ ઓલ વી નો અબાઉટ અનુરાગ માથુર. Anurag Mathur was born in New Delhi 1954. He is considered one of the best Indian author, novelist, tourist writer, reporter and journalist in Indian literature. અનુરાગ માથુરનો જન્મ જોઈએ તો 1954માં નવી દિલ્હીમાં થયો હતો. તે સારા એવા ભારતીય લેખક, નવલકથાકાર, ટુરિસ્ટ રાઇટર અને રિપોર્ટર અને સારા એવા એ પત્રકાર તરીકે જાણીતા છે ભારતીય લિટરેચરમાં, ભારતીય સાહિત્યમાં. He was educated at the સિંધિયા સ્કૂલ ગ્વાલિયર ઇન્ડિયા. અને એમનું શિક્ષણ જોઈએ મિત્રો તો પ્રાઇમરી એજ્યુકેશન એમની સિંધિયા સ્કૂલ જે ગ્વાલિયરમાં આવેલી છે મિત્રો ભારતમાં ત્યાં એમને મેળવ્યું હતું. અને હી અર્નેડ હિઝ બેચલર્સ ડિગ્રી ફ્રોમ સેન્ટ સ્ટીફન્સ કોલેજ દિલ્હી. અને એમનો બેચલર ડિગ્રી જોઈએ મિત્રો કઈ જગ્યાએ કમ્પ્લીટ કર્યું હતું એમને? સેન્ટ સ્ટીફન્સ કોલેજ જે દિલ્હીમાં આવેલી છે. અને માસ્ટર ડિગ્રી જોઈએ મિત્રો તો યુનિવર્સિટી ઓફ તુલસા ત્યાં એમને એમનું માસ્ટર ડિગ્રી પૂરું કર્યું હતું. હિઝ માસ્ટર ફ્રોમ ધ યુનિવર્સિટી ઓફ તુલસા એમનું માસ્ટર ડિગ્રી તુલસામાં પૂરું કર્યું હતું એમને. He is mainly known for his first novel, The Inscrutable Americans. અને એમનું જોઈએ મિત્રો એઝ અ રાઇટર તરીકે ફેમસ થયા હોય તો એનું રીઝન શું હતું? એમની જે ફર્સ્ટ નોવેલ મિત્રો ધ ઇન્સ્ક્રુટેબલ અમેરિકન્સ એ નોવેલ પહેલી એમની 1991માં લખી હતી. અને એ ટાઈમથી એમનું નામ ફેમસ બન્યું હતું ઇન્ડિયન લિટરેચરમાં. His well-known novels like Making the Minister Smile, Are All Women League, Scene from the Executive Life. એમના વેલ નોન નોવેલ્સમાં જઈએ મિત્રો તો જુઓ મેકિંગ ધ મિનિસ્ટર સ્માઇલ, આર ઓલ વુમન લીગ, સીન ફ્રોમ ધ એક્ઝિક્યુટિવ લાઈફ જે 2000માં લખાયેલી હતી. તો આ એમની 3 નોવેલ્સ મોસ્ટ ફેમસ છે મિત્રો. બીજા વર્ક્સમાં જઈએ તો હિઝ વેલ નોન વર્ક્સ લાઇક ધ ઇન્સ્ક્રુટેબલ, ધ કન્ટ્રી ઇઝ ગોઈંગ ડોગ્સ, A Life Lived, Later Poems, Indian Culture, Indian Tourism, Culture and Heritage, etc. અને બીજા એમના વર્ક્સમાં જઈએ તો ઇન્સ્ક્રુટેબલ જે એમની ફર્સ્ટ નોવેલ છે મિત્રો. અને આ નોવેલ્સમાંથી જ અહીંયા તમારો એસે લેવામાં આવેલો છે ઇન્ડિયા એન્ડ અમેરિકાઝ એજ્યુકેશન સિસ્ટમ. ધ કન્ટ્રી ઇઝ ગોઈંગ ડોગ્સ, A Life Lived, Later Poems, Indian Culture, Indian Tourism, Indian Culture or Heritage, etc. તો એમના વર્ક્સ પરથી મિત્રો તમને ખબર પડશે કે અનુરાગ માથુર નું જે સેન્ટ્રલ ફોકસ કહીએ મિત્રો તો જે આપણું ઇન્ડિયન કલ્ચર, ઇન્ડિયન ટુરિઝમ અને ઇન્ડિયન હેરિટેજ એના ઉપર એમનું વધારે ફોકસ હતું, એની વાત કરેલી છે. Now I talk about summary of education India and America or discuss Gopal's experience of education system in India and America. તમે મિત્રો આ જે નિબંધ ભણવા જઈ રહ્યા છો તો તમારે એક્ઝામની અંદર આ રીતે તમારો પ્રશ્ન આવશે અને એની સમરી કઈ રીતે લખવી એની હું વાત કરીશ. અને તમારો બીજી રીતે પ્રશ્ન આ રીતે આવે ડિસ્કસ ગોપાલ્સ એક્સપિરિયન્સ ઓફ એજ્યુકેશન સિસ્ટમ ઇન
ઇન્ડિયા એન્ડ અમેરિકા, તો એનો આન્સર પણ તમારે આની નેક્સ્ટમાં હું જે ડિસ્કસ કરીશ એ રીતે લખવાનો થશે. હવે આ નિબંધની અંદર જોઈએ, ધીસ ઇઝ વન ટાઈપ ઓફ એસે મિત્રો. એજ્યુકેશન ઇન્ડિયા એન્ડ અમેરિકા, શિક્ષણ એમ કે ભારત અને અમેરિકા, ભારત અને અમેરિકાનું શૈક્ષણિક પ્રણાલી કેવું છે એની વાત અનુરાગ માથુર દ્વારા અહીંયા કરવામાં આવેલી છે. આ એસેમાં જોઈએ તો એક ગોપાલ નામનો વિદ્યાર્થી છે મિત્રો, એ રસાયણ વિજ્ઞાન માટે અમેરિકામાં એ ભણવા માટે જાય છે. હવે ત્યાંના જે એક્સપિરિયન્સ હોય, અમેરિકાના એજ્યુકેશનલ એક્સપિરિયન્સ હોય એને ભારતના જે આપણી એજ્યુકેશન સિસ્ટમ એની સાથે કમ્પેર કરી છે મિત્રો. તો એની વાત આપણે કરીશું. અનુરાગ માથુર્સ એસે એજ્યુકેશન ઇન્ડિયા એન્ડ અમેરિકન રિવીલ્સ કોન્ટ્રાસ્ટ ઓફ ધ ટુ એજ્યુકેશનલ સિસ્ટમ્સ. અહીંયા આ એસેની અંદર જોઈએ તો ગોપાલ અહીંયા સેન્ટ્રલ કેરેક્ટરમાં આવશે. ગોપાલ અહીંયા મેઇન કેરેક્ટરમાં રહે છે મિત્રો. અને અહીંયા જોઈએ આ નિબંધની અંદર તો ઇન્ડિયન એન્ડ અમેરિકન રિવીલ્સ કોન્ટ્રાસ્ટ ઓફ ધ ટુ એજ્યુકેશનલ સિસ્ટમ્સ. તો અહીંયા આપણને બે શૈક્ષણિક પદ્ધતિઓની વાત કરી છે, જે અહીંયા કોન્ટ્રાસ્ટ, અહીંયા વિરોધ બતાવવામાં આવ્યો છે. એસે કયો તમારો એજ્યુકેશન ઇન્ડિયા એન્ડ અમેરિકન. તો આ એસેની અંદર જોઈએ તો આપણને કઈ વસ્તુ જોવા મળે છે મિત્રો? ટુ એજ્યુકેશનલ સિસ્ટમ, બે શૈક્ષણિક પ્રણાલીઓ આપણને જોવા મળે. રિવીલ્સ એટલે રજૂ કરવું. તો અહીંયા બે શૈક્ષણિક પદ્ધતિઓનો અહીંયા કોન્ટ્રાસ્ટ બતાવવામાં આવ્યો છે, વિરોધ. હવે જોઈએ કઈ રીતના સિસ્ટમ પદ્ધતિ અહીંયા આપેલી છે. The American system lays emphasis on original thinking and questioning, and the Indian system gives importance to learning by heart. હવે જોઈએ મિત્રો કે અહીંયા જે અમેરિકન સિસ્ટમ પદ્ધતિ રહી, અમેરિકાની શૈક્ષણિક પદ્ધતિ કેવી છે તો જુઓ, ઓરિજિનલ થિંકિંગ, એક મૌલિક વિચારો ઉપર આધારિત છે, એન્ડ ક્વેશ્ચનિંગ એટલે પ્રશ્નોત્તરી ઉપર આધારિત છે. એન્ડ ધ ઇન્ડિયન સિસ્ટમ, હવે ભારતની શૈક્ષણિક પ્રણાલી કેવી છે મિત્રો? જુઓ, એ શેના ઉપર ઇમ્પોર્ટન્સ આપે છે? ટુ લર્નિંગ બાય હાર્ટ, એમ કે કંઠસ્થ જે કહીએ આપણે મિત્રો, ટૂંકમાં દેશી ગુજરાતીમાં શું કે ગોખણ પટ્ટી. તો ભારતની જે શૈક્ષણિક પ્રણાલી છે કોને મહત્ત્વ આપે છે? લર્નિંગ બાય હાર્ટ. તો અહીંયા કંઠસ્થ કરવાની જે પદ્ધતિ હોય મિત્રો એને મહત્ત્વ આપે છે. ગોપાલ ટ્રેન્ડ ઇન અ સિસ્ટમ વિચ હેઝ પ્રોવાઇડેડ અ સ્ટ્રોંગ ફાઉન્ડેશન finds himself at an advantage and makes the most of his opportunities. હવે મિત્રો અહીંયા જોઈએ આપણે તો ગોપાલ નામનો અહીંયા વિદ્યાર્થી છે જે ભારતનો જ છે મિત્રો. એ અમેરિકામાં રસાયણ વિજ્ઞાનના માહિતી માટે જાય છે, રસાયણ વિજ્ઞાનના સ્ટડી માટે જાય છે. હવે ગોપાલનો એક્સપિરિયન્સ જોઈએ અહીંયા. ગોપાલ ટ્રેન ઇન અ સિસ્ટમ વિચ હેઝ પ્રોવાઇડેડ અ સ્ટ્રોંગ ફાઉન્ડેશન. હવે ગોપાલ જે હતો એ આ પદ્ધતિથી એમ કે સારો એવો ટ્રેનેડ એટલે મીન્સ કે તાલીમ પામેલો હતો, જે એને કઈ વસ્તુ પ્રોવાઈડ કરે છે? વિચ હેઝ પ્રોવાઇડેડ અ સ્ટ્રોંગ ફાઉન્ડેશન, જે એને મજબૂત પાયો મિત્રો પ્રોવાઈડ કરે છે. અને પોતાની જાતને કેવો મીન્સ કે કેવો એક્સપિરિયન્સ એને થાય છે જુઓ. હી ફાઇન્ડ્સ હિમસેલ્ફ એન એડવાન્ટેજ, અને એક ફાયદો થાય છે, એને લાભ મળે છે. એન્ડ મેક્સ ધ મોસ્ટ ઓફ હિઝ ઓપોર્ચ્યુનિટીઝ, અને જ્યારે અમેરિકામાં જાય છે ત્યારે એની સામે બહુ બધા સ્કોપ હોય છે મિત્રો, બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ એની સામે હોય છે અને એનો લાભ એને થાય છે. હવે જોઈએ ગોપાલ્સ સ્ટ્રોંગ ફાઉન્ડેશન, ગોપાલનો મજબૂત પાયો. હવે ગોપાલનો મીન્સ કે એનું જે બેઝિક હોય મિત્રો એ વ્યવસ્થિત રીતે હતું એનું. તો એનું કારણ શું હોય? એનો પાયો મજબૂત હતો. તો જોઈએ હવે તમને પણ ખબર હશે કે જેટલું આપણું બેઝિક નોલેજ હોય મિત્રો એના પરથી તમે જે તે ફિલ્ડમાં જવા માગતા હોય તો એ ફિલ્ડમાં તમે ઇઝીલી જઈ શકો અને તમારું સક્સેસ તમે મેળવી શકો. અહીંયા ગોપાલની લાઈફમાં જાઓ તો એના લાઈફમાં પણ એવું જ હતું
કે એનો બેઝિક જે નોલેજ હતું એ વ્યવસ્થિત રીતે હતું, બરાબર, અને એના બધા જ એક્સપિરિયન્સના કારણે એ એની લાઈફમાં સક્સેસ રહી છે. જોઈએ હવે ગોપાલ્સ સ્ટ્રોંગ ફાઉન્ડેશન, ગોપાલનો મજબૂત પાયો. When Gopal was at college, he devoted his time to his work. He felt his mind flower and expand. હવે ગોપાલ જ્યારે કોલેજમાં હતો ત્યારે એ શું કરતો? હી ડિવોટેડ હિઝ ટાઈમ ટુ હિઝ વર્ક. એનો બધો જ સમય કોની પાછળ આપતો? હિઝ વર્ક, એના કામને આપતો હતો. હી ફેલ્ટ હિઝ માઇન્ડ ફ્લાવર એન્ડ એક્સપાન્ડ, અને એના કારણે એનું જે મગજ હતું મિત્રો એ કહેવાય ને ફ્લાવર એટલે ખીલેલું હતું, અને એક્સપાન્ડ એટલે વિસ્તરતું હતું. તો મિત્રો તમને પણ ખબર હશે કે જેટલો ટાઈમ તમે તમારા કામને આપશો મિત્રો, તો એની સામેનો જે તમારો રિવોર્ડ હશે કેવો હશે? ફ્લાવર એન્ડ એક્સપાન્ડ. તો એ રીતે એનું મગજ પણ વિકસતું હતું અને એને એવો એક્સપિરિયન્સ થતો હતો. ફ્લાવર એન્ડ એક્સપાન્ડનો એક્સપિરિયન્સ એને થતો હતો. હવે જોઈએ, ધ ઇન્ડિયન સિસ્ટમ ઓફ એજ્યુકેશન હેડ ડ્રિલ્ડ હિમ માઇન્ડ એન્ડ ટાઇટનેડ ઇટ. હવે ભારતની જે આપણે શિક્ષણ પ્રણાલી હતી મિત્રો, એવું નહીં કે આપણી એજ્યુકેશન સિસ્ટમ મીન્સ કે અમેરિકાની સિસ્ટમ જે રહી એજ્યુકેશન સિસ્ટમ એના કરતાં ખરાબ છે. અહીંયા એ મીનમાં અહીંયા કહેવાયું નથી. અહીંયા જો ઇન્ડિયન સિસ્ટમ ઓફ એજ્યુકેશન હેડ ડ્રિલ્ડ હિમ માઇન્ડ એન્ડ ટાઇટનેડ ઇટ. ભારતની જે શિક્ષણ પદ્ધતિ હતી એ ગોપાલને શું કરતી હતી? ડ્રિલ્ડ, એના મગજને કસરત આપતી હતી. ડ્રિલ્ડ એ અહીંયા મિનિંગ એનો થશે કસરત આપવી, એના મગજને કસરત આપતી હતી. એન્ડ ટાઇટનેડ ઇટ, અને એને તંગ કરી દેતી હતી, બરાબર. એના ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમથી એનું જે માઇન્ડ હતું એ ડ્રિલ થતું હતું અને ટાઇટનિટ થતું હતું. હી હેડ લર્ન ધ ફંડામેન્ટલ્સ ઓફ સાયન્સ વિથ ગ્રેટ કોન્શિયસનેસ. હવે જુઓ કે એને બહુ બધા કહેવાય ફંડામેન્ટલ્સ એટલે જે પાયાના સિદ્ધાંતો કહેવાય મિત્રો. હી હેડ લર્ન ધ ફંડામેન્ટલ્સ ઓફ સાયન્સ વિથ ગ્રેટ કોન્શિયસનેસ. કોન્શિયસનેસ એટલે સભાન રીતે, તેને સભાનતાપૂર્વક, એમ કે પાયાના જે સિદ્ધાંતો હોય એને વિજ્ઞાન વિષયમાં, એમ કે ઓફ સાયન્સ, એ સાયન્સનો વિદ્યાર્થી હતો. સાયન્સના જે પાયાના સિદ્ધાંતો હોય એનો એને સભાન રીતે શીખ્યો હતો. વિથ ધી સોલિડ એન્ડ અનશેકેબલ બેઝ હી વેન્ટ ટુ અમેરિકા ફોર ફર્ધર સ્ટડીઝ. તો મિત્રો આમ તો જોઈએ આપણે કે એનો ફંડામેન્ટલ્સ ઓફ સાયન્સ છે એને ક્યાંથી તૈયાર કર્યું હતું? ઇન્ડિયાની અંદર એને તૈયાર કર્યું હતું. હવે જુઓ, વિથ ધી સોલિડ એન્ડ અનશેકેબલ બેઝ, અને આવી રીતે એક સારા એવા સોલિડ એટલે નક્કર અને અનશેકેબલ કે જેને હલાવી ન શકાય તેવા મજબૂત એમ કે પાયા સાથે, એમ કે હી વેન્ટ ટુ અમેરિકા ફોર ફર્ધર સ્ટડીઝ, અને એ વધારાના અભ્યાસ માટે અમેરિકા ગયો હતો. તો હવે મિત્રો જોઈએ કે આપણી ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ આમ જોઈએ તો સોલિડ અને અનશેકેબલ છે, જેના કારણે ગોપાલ જોઈએ તો એનું જે ફંડામેન્ટલ્સ હતું એને સારી રીતે શીખ્યો હતો. વિથ હિઝ કોન્શિયસ માઇન્ડ, એના સભાનતાથી એને શીખ્યો હતો. હવે વધારાના અભ્યાસ માટે કઈ જગ્યાએ જાય છે મિત્રો? એ અમેરિકામાં જાય છે. હવે એના એક્સપિરિયન્સ જોઈએ અમેરિકામાં કેવી એજ્યુકેશન સિસ્ટમમાં, એનું જોઈશું આપણે. ગોપાલ્સ એક્સપિરિયન્સ ઇન અમેરિકા. ગોપાલનો અમેરિકાનો શૈક્ષણિક અનુભવ જોઈએ. હવે એનો શૈક્ષણિક અનુભવ કેવો હતો અમેરિકામાં? For the first time, Gopal began to learn the joy of analysis rather than memorizing the things. ગોપાલ જ્યારે અમેરિકામાં ભણવા માટે ગયો મિત્રો, તો હવે એનો એક્સપિરિયન્સ પહેલો જ કયો હતો? ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પ્રથમવાર એને હી બિગેન ટુ લર્ન ધ જોય ઓફ એનાલિસિસ, એને ફર્સ્ટ ટાઈમ એને પૃથ્થકરણ કઈ રીતે કરવું એ શીખ્યો હતો. રાધર દેન મેમોરાઇઝિંગ ધ થિંગ્સ, વસ્તુઓને એમ કે યાદ રાખવી, બરાબર, એના કરતાં એમ કે પૃથ્થકરણ કઈ રીતે કરવું વસ્તુઓનું, એનાલાઇસિસ,
એનાલિસિસ કઈ રીતે કરવું એ શીખ્યો હતો. હિઝ માઇન્ડ વોઝ હેમર્ડ વિથ ધ લીપ ઓફ લોજિક. અને એનું જે માઇન્ડ હતું એ હંમેશા કયામાં એપ્લાય રહેતું હતું? લોજિક કરવામાં, તર્ક કરવામાં એનું મગજ રહેતું હતું. હેમર્ડ એટલે હથોડા મારવા. લીપનો મિનિંગ થાય મિત્રો કૂદકા મારવા. કૂદકા મારવા એટલે એના મગજમાં બહુ બધા લોજિક આવતા હતા. તો એ રીતે એનું મગજ જે હતું મિત્રો, માઇન્ડ જે હતું એ વ્યવસ્થિત આમ કે ઘડાઈ ગયું હતું કે લોજિક કઈ રીતે દોડાવવું, કઈ રીતે એપ્લાય કરવું, એમાં એ માસ્ટર થઈ ગયો હતો. ઓફન હી પોઝ અનસર્ટેનલી વેઇટિંગ ફોર સમવન ટુ ડિસએપ્રૂવ હિમ એન્ડ હવે જોઈએ મિત્રો તે એને ઘણી વાર બંધ કરવું પડતું. હી પોઝ અને ઘણીવાર બંધ મીન્સ કે એના જે લોજિક હોય એને સ્ટોપ કરવા પડતા હતા. હી પોઝડ અનસર્ટેનલી વેઇટિંગ ફોર સમવન ટુ ડિસએપ્રૂવ હિમ. ઘણીવાર એને અમુક અચોક્કસ એવી બાબતો આવતી એની આગળ કે જેના કારણે એને સ્ટોપ રહેવું પડતું હતું. અને જે અસ્વીકાર કહેવાય એ અસ્વીકારનું એને વેઇટ કરવું પડતું. અસ્વીકારનો મીન્સ કે એનો એક્સપિરિયન્સ હતો. એન્ડ ડિમાન્ડ ધેટ હી વોઝ થિંકિંગ એન્ડ અકોર્ડિંગ ટુ બુક્સ. અને એની સામે જોઈએ તો એના માગણીઓ મીન્સ ડિમાન્ડ્સના મિનિંગ શું થશે અહીંયા? એન્ડ ડિમાન્ડ ધેટ હી વોઝ થિંકિંગ. અને એની સામે એક ડિમાન્ડ રહેતી. કઈ ડિમાન્ડ રહેતી? હી વોઝ થિંકિંગ, તે વિચાર કર મીન્સ કે કોનો વિચાર આવતો એને? અકોર્ડિંગ ટુ બુક્સ, પુસ્તકોનો એમ કે એનો વિચાર આવતો. બટ ઇટ ડિડન્ટ હેપન. સો પણ એમ થતું ના, બરોબર. ઇન્સ્ટેડ હી ફાઉન્ડ એન્કરેજમેન્ટ. અને એન્કરેજમેન્ટ પ્રોત્સાહિત થવાને બદલે એ શું જોતો? ઇન્સ્ટેડ હી ફાઉન્ડ કઈ વસ્તુ એ જોતો? હિઝ માઇન્ડ બિગેન ટુ સોર. એનું મગજ આમ ગર્જના કરતું, બરોબર. હી ફેલ્ટ હિમસેલ્ફ ફ્લાઇંગ. અમેરિકામાં જ્યારે ગયો ત્યારે એનું મીન્સ કે એનું જે માઇન્ડ હતું કેવું થઈ ગયું હતું મિત્રો કે નવા નવા વિચારો એપ્લાય કરવામાં રહેતું હતું. અને તે બસ ઉડાન ભરવી એનો અહીંયા કોન્ફિડન્સ દેખાયો મિત્રો ગોપાલનો. હી ફેલ્ટ હિમસેલ્ફ ફ્લાઇંગ. તેને ઉડવાની મીન્સ કે એ ઉડવાનું જ વિચારતો હતો. ફોર ધ ફર્સ્ટ ટાઈમ હી ગ્લોરીડ ઇન સ્ટડિંગ. અને પહેલી વાર એને એના અભ્યાસમાં એને ભવ્યતા અનુભવી. ગોપાલ ફેલ્ટ ધેટ હી હેડ લેફ્ટ ઇન્ડિયા એટ ધ રાઇટ ટાઈમ. અને ગોપાલને એવો અનુભવ થાય છે મિત્રો કે એને સારા ટાઈમે, બરોબર, એમ કે રાઈટ ટાઈમ એને ચૂઝ કર્યો છે ઇન્ડિયાને છોડવા માટેનો, કે હું અહીંયા અત્યારે અમેરિકામાં આવ્યો એ સારું થયું, ભારતને મેં લેફ્ટ કરી દીધું. ઇન્ડિયન સિસ્ટમ ઓફ એજ્યુકેશન હેડ ફિલ્ડ હિમ વિથ ડિસિપ્લિન એન્ડ ધ બેઝિક્સ. હવે એને ભારતની મીન્સ કે જે શૈક્ષણિક પ્રણાલી રહી મિત્રો એને કેમ નહીં ગમતી? એનું કારણ શું કે આપણી જે ઇન્ડિયન સિસ્ટમ એજ્યુકેશન એ શેનાથી ભરેલું? જો અહીંયા ડિસિપ્લિન એન્ડ ધ બેઝિક્સ. અને પાયાનો જે બેઝિક્સ કહેવાય કે આપણને પાયાનું નોલેજ મીન્સ કે આપવામાં આવે છે. અને ડિસિપ્લિન શિસ્ત ઉપર ફોકસ કરવામાં આવે છે. તો એની વાત અહીંયા કરી છે અનુરાગ માથુરે ગોપાલના કેરેક્ટર થ્રુ. ઇન અમેરિકા હી ફાઉન્ડ એન્કરેજમેન્ટ ફ્રોમ હિઝ ફ્રેન્ડ્સ એન્ડ ટીચર્સ. અને અમેરિકામાં જોઈએ મિત્રો તો ગોપાલને સારો એવો એક્સપિરિયન્સ થાય છે એના ફ્રેન્ડ્સ પાસેથી અને એના ટીચર્સ જોડેથી. ગોપાલ એમ કહે છે કે અમેરિકામાં જોઈએ તો એની કઈ વસ્તુ દેખાય? એક તો એન્કરેજમેન્ટ, બધાનું પ્રોત્સાહન દેખાયું. કોના તરફથી? હિઝ ફ્રેન્ડ્સ એન્ડ ટીચર્સ. ટીચર્સ અને ફ્રેન્ડ્સ પાસેથી એમ કે પ્રોત્સાહન એમ કે મેં જોયું. હવે જોઈએ અમેરિકન એન્વાયરમેન્ટ ઓફ એજ્યુકેશન. અમેરિકાનું એટમોસ્ફિયર કેવું હતું એજ્યુકેશનમાં એ જોઈએ મિત્રો. અમેરિકન સિસ્ટમ ઓફ એજ્યુકેશન પુટ એમ્ફેસિસ ઓન ક્વેશ્ચનિંગ એન્ડ એનાલિસિસ. અગાઉ આપણે વાત કરી એમ જ કે અમેરિકાની જે સિસ્ટમ પ્રણાલી છે મિત્રો એ કોના ઉપર ભાર મૂકે છે? ક્વેશ્ચનિંગ એન્ડ એનાલિસિસ, પ્રશ્નોત્તરી અને પૃથ્થકરણ કરવા ઉપર ભાર મૂકે છે. ઇન ઇન્ડિયા, હવે ભારતમાં કઈ વસ્તુ એ જોઈએ? ટીચર્સ વુડ રિએક્ટ ટુ સચ ક્વેશ્ચન. અહીંયા જોઈએ તો જે ટીચર્સ હોય મિત્રો એનો અહીંયા પ્રત્યાઘાત આપણને જોવા મળે છે. પ્રશ્નો જે અહીંયા વિદ્યાર્થીઓ દ્વારા ઊભા કરવામાં આવે છે
જે પ્રશ્નોત્તરી કરવામાં આવી છે મિત્રો, તો એનું રિએક્શન જેવું જોઈએ એવું આપણને જોવા મળતું નથી. અહીંયા રિએક્ટ એટલે પ્રત્યાઘાત આપણને જોવા મળે છે. They would try to belittle the students and humiliate them. અહીંયા જોઈએ આપણે ભારતની અંદર શું કે જે ટીચર્સ હોય એ વિદ્યાર્થીઓને શું કરી, they would try to belittle નો મિનિંગ થશે મિત્રો અપમાનિત કરવું. વિદ્યાર્થીઓને એમ કે બેલિટલ કરવામાં આવે છે. અને બીજી વસ્તુ કંઈ અહીંયા બતાવીએ જુઓ, હ્યુમિલિએટ ધેમ, અને એમને તિરસ્કાર આપવામાં આવે છે. હ્યુમિલિએટ એટલે અપમાનિત, એ મીનમાં પણ લઈ શકાય. એમને અપમાનિત કરવામાં આવે છે, તિરસ્કાર એમને આપવામાં આવે છે, મીન્સ કે ઇગ્નોર કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ જે પ્રશ્નો કરતા હોય મિત્રો, એ પ્રશ્નોને એમ કે કઈ રીતે રિએક્ટ કરવું એમ કે ઇન્ડિયન ટીચર્સને એમ કે મીન્સ કે આઈડિયા હોતો નથી. બટ ઇન અમેરિકન દે લવડ ક્વેશ્ચન્સ હાઉ એવર ઇન્સેન દે માઇટ બી. અને અમેરિકામાં જોઈએ તો ટીચર્સ લોકો શું કરે છે, લવડ ક્વેશ્ચન્સ, વિદ્યાર્થીઓ દ્વારા જે પ્રશ્નો કરવામાં આવ્યા હોય એ પ્રશ્નોને એરા લવ કરે છે, પ્રશ્નોત્તરીને પ્રેમ કરે છે. એમ કે ઇમ્ફેક્ટ જુઓ, હાઉ એવર ઇન્સેન દે માઇટ બી. ઇન્સેન્સનો મિનિંગ થાય મિત્રો કે આમ જોઈએ તે લોકોનો અમેરિકાના લોકો કેવા એમ કે ઇન્સેન, આમ તો તર્કહીન છે લોકો, પણ ઇનફેક્ટ હકીકતમાં જોઈએ તો ધ ક્રેઝિયર ધ બેટર સો લોંગ એઝ ધે વેર વેરી ઇન્ટેલિજન્ટ. આમ તો ક્રેઝિયર એટલે લોકો કેવા છે મિત્રો, ધૂની. ક્રેઝિયરનો મિનિંગ થાય કે ભલે લોકો ધૂની રહ્યા પણ એમ કે સારા એવા બુદ્ધિશાળી છે, એમ કે ઇન્ટેલિજન્ટ માણસ છે અમેરિકાના લોકો. Even the American students didn't seem to resent his superior abilities. અને અમેરિકાના લોકો આવી રીતે ઇન્ટેલિજન્ટ હોવા છતાં એમ કે એમની જે સુપેરિયર એબિલિટીઝ હોય, એમની જે બેસ્ટ કાર્યક્ષમતા હોય મિત્રો, એના માટે એ લોકો એમ કે રિસેન્ટલી એમનો પોતાનો અણગમો વ્યક્ત કરતા નથી. તો અહીંયા કોની વાત કરવામાં આવી મિત્રો, ઇવન ધી અમેરિકન સ્ટુડન્ટ્સ, અમેરિકાના વિદ્યાર્થીઓ કેવા એની વાત કરીએ કે એ વિદ્યાર્થીઓ એમ કેટલા બધા ઇન્ટેલિજન્ટ છે, એમનામાં બહુ બધી સુપેરિયર એબિલિટીઝ છે, તો પણ એમ કે આ વિદ્યાર્થીઓનો આપણને કંઈ અણગમો જોવા મળતો નથી. દે સેડ દે એન્જોયડ હિઝ થોટ્સ. તે લોકો શું કહે છે કે તેઓ એમના વિચારોને એન્જોય કરે છે. અમેરિકાના વિદ્યાર્થીઓ એમ કહે છે કે અમે તો અમારા વિચારોને એમ કે માણીએ છીએ, આનંદ માણીએ છીએ એમ કે. એન્ડ સ્પોક ટુ હિમ, અમે અમારા વિચારોને બોલવા દઈએ છીએ, બરાબર. આસ્ક્ડ ટુ સ્ટડી વિથ હિમ, અને એ રીતે અમે અભ્યાસમાં મીન્સ કે એ થોટ્સને અમે જોડીએ છીએ. એન્ડ એક્સપ્રેસ્ડ ધેર એડમાયરેશન ટુ હિમ વિથ ગ્રેટ ફ્રેન્કનેસ, અને આ રીતે એ લોકો એમની સારી એવી ગ્રેટ ફ્રેન્કનેસ, સારી એક મહાન એમ કે એમની જે ફ્રેન્કનેસ, એમની જે સરળતા એને એમ કે વખાણ કરીએ છીએ એમ કે. ધ અમેરિકન સ્ટુડન્ટ્સ વેર ટ્રાન્સપરન્ટલી ઓનેસ્ટ, અને આ રીતે ગોપાલ શું કહે છે મિત્રો કે અમેરિકાના વિદ્યાર્થીઓ કેવા એમ કે ખરેખર એ વિદ્યાર્થીઓ પારદર્શક રીતે ઓનેસ્ટ છે, પ્રામાણિક છે. હવે જેલસ નેચર ઓફ ધી ઇન્ડિયન્સ, અહીંયા જોઈએ તો ભારતના મીન્સ કે ભારતીય લોકોનું નેચર કેવું હોય કે ઈર્ષ્યાળું, બરાબર, જલસવાળું હોય, એની વાત કરીએ. જોઈએ કઈ જગ્યાએ ગોપાલને અનુભવ થયો. ગોપાલ સાઇડ વિથ પેઇન, he could write a book on envy. For centuries the outsiders had exploited this fatal flaw, using it to divide and rule. હવે ગોપાલ એક બહુ દુઃખના નિશાસા સાથે આપણને એમ કહે છે, ગોપાલને અહીંયા દુઃખ થાય છે મિત્રો, ઇન્ડિયાની એજ્યુકેશન જે સિસ્ટમ રહી એનાથી એને દુઃખ થાય છે. જુઓ, ગોપાલ સાઇડ વિથ પેઇન, એક
દુઃખના નિશાસા સાથે આપણને શું કહે છે, એને પણ પેઇન થાય છે. હી કુડ રાઇટ અ બુક ઓન એનવી, કે આપણને કીધું હોય કે ભાઈ તમે બુક લખો, એક પુસ્તક લખો, તો કોના ઉપર લખવાની ઈચ્છા થાય આપણને? એનવી એટલે ઈર્ષ્યા ઉપર લખવાનું, જેલસ ઉપર લખવાનું મન થાય. ફોર સેન્ચુરીઝ, અને બહુ બધી કે મીન્સ કે બહુ બધા યુગથી આ વસ્તુ ચાલી આવી છે. ફોર સેન્ચુરીઝ બહુ બધા યુગથી, એમ કે ધ આઉટસાઇડર્સ હેડ એક્સપ્લોઇટેડ ધીસ ફેટલ ફ્લો, અને યુગોથી એમ કે જે બહારના લોકો હોય, આઉટસાઇડર્સ એટલે બહારના જે લોકો હોય, એ લોકોએ શું કર્યું? એક્સપ્લોઇટેડ ધીસ ફેટલ ફ્લો, અને આપણો આ જે એક ખામી રહી ગઈ એ મિત્રો, ફેટલ ફ્લો એટલે અહીંયા ખામી, તો એ આપણી ખામીની એ લોકોએ શોષણ કરતા આવ્યા છે. એક્સપ્લોઇટેડ એનું શોષણ કર્યું છે. યુઝિંગ ઇટ ટુ ડિવાઈડ એન્ડ રૂલ, કઈ વસ્તુ અહીંયા એ લોકોએ મીન્સ કે બહારના લોકોએ આપણી એક ખામીનો ઉપયોગ કર્યો છે મિત્રો. અને કઈ ખામી છે જુઓ, ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરો. તો ભાગલા પાડો અને રાજ કરો એ નીતિ એમ કે આપણા ઇન્ડિયન્સમાં જોવા મળે છે. એક જેલસી અહીંયા દેખાય છે. હવે જોઈએ બીજો એમનો એક્સપિરિયન્સ કઈ રીતનો. એન્ડ ઇવન ટુડે a person's success caused demonic leaps of fury in the hearts of nearly everyone who heard about it. અને અહીંયા જોઈએ આપણે તો આજે પણ એમ કે દરેક વ્યક્તિ, જો કોઈ વ્યક્તિ સક્સેસફુલ જાય એની લાઈફમાં, ઇવન ટુડે અ પર્સન સક્સેસ કોચ, આજે પણ એમ કે જો કોઈ વ્યક્તિ સક્સેસફુલ બને મિત્રો, તો એ શેનું કારણ બનશે? ડેમોનિક લિપ્સ, એક રાક્ષસી કૂદકા આપણને દેખાશે. ફ્યોરી ઇન ધ હાર્ટ્સ ઓફ નિયરલી એવરી વન હુ હિયર્ડ અબાઉટ ઇટ, જે વ્યક્તિ એમ જાણતું હશે કે આ વ્યક્તિ સક્સેસ થયો, તો એ વસ્તુ આપણને કેવી લાગશે? ડેમોનિક લિપ્સ જેવી, એ લોકો જાણે રાક્ષસી કૂદકા ભરતા હોય એવા આપણને દેખાશે. The immediate response was to either belittle him or if possible to obstruct his way of success. અને અચાનક આવી રીતે એમ કે કોઈ રિસ્પોન્સ આપણને જે જોઈએ તો કેવો હશે? ઇમિડિયેટ રિસ્પોન્સ કેવો હશે? તાત્કાલિક કોઈ વ્યક્તિ સફળ થયું હોય, કોઈ સક્સેસ થયું હોય, તેનો રિસ્પોન્સ કેવો આવશે મિત્રો? અપમાનિત કરવાનો. અને એ વ્યક્તિ સક્સેસ થયો હશે તો એની વચ્ચે એમ કે અડચણ જે ઇફ પોસિબલ, જેટલું પોસિબલ બનશે એટલા એની સામે ઓબસ્ટ્રક્ટ એટલે અવરોધ ઊભા થશે. ગોપાલ રિસીવ્ડ મોર કોમ્પ્લિમેન્ટ્સ ઇન 1 month in American on his abilities and work than he had received in all his life. ગોપાલે એનો અનુભવ મીન્સ કે 1 મહિનો એમ કેવું અમેરિકામાં રહ્યો હતો, તો પણ એમ કે મેં તો સારો એવો એક્સપિરિયન્સ મેં લીધો અમેરિકન વિદ્યાર્થીઓ જોડેથી. બહુ બધા કોમ્પ્લિમેન્ટ્સ એટલે બહુ બધી એને શાબાશી આપવામાં આવી એની કાર્યક્ષમતા માટે. હિઝ એબિલિટીઝ એન્ડ વર્ક, એના કામ માટે, જે લાઈફ ટાઈમ સુધી એમ કે એને યાદ રહેશે. હી હેડ રિસીવ્ડ ઇન ઓલ હિઝ લાઈફ, એના સમગ્ર જીવન દરમિયાન એમ કે એની બહુ બધી શાબાશી એમ કે એને મેળવી લીધી. મિત્રો આટલા સુધી રાખીએ આપણે. હવે બાકીના જે પોઈન્ટ્સ રહી ગયા એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.